પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણી ખૂબ જ ચર્ચામાં રહી છે। ખાસ કરીને ટિકિટ વિતરણથી લઈ મતદાન સુધીના સમયમાં ભાજપમાં અનેક વિવાદો જોવા મળતા હતા। ત્યારે ભાજપના ગઢમાં કેટલાક કાંગરા ખરશે તે ચર્ચાએ પણ જોર પકડ્યું છે। પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ટિકિટ વિતરણ સમયે અનેક દિગ્ગજ આગેવાનોને ટિકિટની ફાળવણી ન થતા શરૂઆતથી જ વિવાદ સર્જાયો હતો, જે વિવાદ શાંત કરવામાં ખુદ કેબિનેટ મંત્રીને પણ મેદાનમાં ઉતરવું પડ્યું હતું। અનેક સમાજને ટિકિટ વિતરણમાં સ્થાન ન મળતા કેબિનેટ મંત્રી મોઢવાડિયા સમક્ષ રજૂઆત થઈ હતી। ત્યારબાદ 2 સીટ પર ટિકિટનો ફેરફાર પણ કરાયો હતો। પોરબંદરમાં કેટલાક આગેવાનોને ટિકિટ ન મળતા તેમણે પોતાની ટીમ ઉતારી ભાજપની વિરુદ્ધમાં મતદાન કરાવ્યું હોવાની પણ ચર્ચા જાગી છે। જો ગત ચૂંટણીની વાત કરીએ તો જ્યારે પોરબંદર નગરપાલિકા હતું જેમાં ભાજપને 52માંથી 45 બેઠક પર જીત મળી હતી, ત્યારે આ વખતે તો ભાજપ સામે અન્ય કોઈ બળવાન આગેવાન કે બળવાન પક્ષ હતો નહીં, કેમ કે વિપક્ષમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તમામ સીટો પર પોતાના મૂર્તિયાઓ મેદાનમાં ઉતારવામાં પણ નિષ્ફળ રહી હતી, જેને કારણે ભાજપની 11 બેઠકો પર બિનહરીફ જીત થઈ છે। ત્યારે આ વખતે ગત ચૂંટણી કરતાં પણ વધુ એટલે કે 45થી વધુ બેઠક પર જીત મળવાની ગણતરી હતી, પરંતુ આ ગણતરી ઊંધી પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, જેમાં તમામ વોર્ડમાં થઈ 5 થી 8 કરતાં વધુ સીટ ભાજપ ગુમાવે તેવું રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે। ત્યારે સાચું પરિણામ તો મતગણતરી બાદ જ ખબર પડશે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।